તમને જે દ્વારકાધીશ બધાને મારું નામ છે પાછળ અને તમે જોશો પાછળ ચેનલ. ટોટા વાગ્યા છે સવારના 9 ને આપણે હોસ્પિટલ ચોક રાજકોટમાં આવી ગયા છીએ અને આપણે નીકળવાના છીએ ચોટીલા હાટુ. મારા પપ્પા આવે પછી આપણે નીકળશું ચોટીલા હાટુ. ત્યાં પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. અને હવે નીકળશું આપણે ડાયરેક્ટ ચોટીલા. તો પછી આવે ને પછી આપણે બસમાં કે ઇકોમાં જઈએ ત્યારે મળી. હવે તો આપણે નીકળી ગયા છીએ આપણે રાજકોટ હે અને આપણે આવી રીતના જ બોલવાનું, કેમ કે આખો વ્લોગ ઉતાર્યો ને એમાં ક્યાંય મેં વિડીયોમાં એક જ જગ્યાએ બોલ્યું છે, બાકી ક્યાંય નથી બોલ્યું. એટલે આપણે આવી રીતના જ ઉતારશું. એટલે હું તમને કહેતો જાય ક્યાં ક્યાં પહોંચ્યા ના. જો હવે એનો હાઈવે છે ને ત્યાં પહોંચ્યા છીએ, તો તમે જોતા રહેજો ને પછી હું તમને આગળ કહેતો જાય ક્યાં હું પહોંચ્યા ને એવું બધું. તો અટાણે તો જો ઇકોમાં સૌથી પહેલાં બેઠા ત્યાં હોસ્પિટલ ચોકેથી અને ચોટીલા જઈએ છીએ અને બસ ચોટીલા પહોંચી. આ બધું તમે જોઈ શકો છો. અને 1-8 કલાક થઈ ગઈ હતી પહોંચવામાં ચોટીલા. અને પછી હવે તમને આગળ તમે પહેલાં ટાઈમ લેપ્સ જોઈ લો. હવે તો પહોંચી ગયા છીએ ચોટીલા. આપણે ઇકો વાળા ઉતાર્યા હતા. હવે આપણે જો આ ગેટ પાસે પહોંચી ગયા. હવે આગળ જાઉં અને થેલા બેલા ને બધું જમા રાખી દેવું અહીંયા, કેમ કે બધું તો ઉપાડીને પહોંચાય નહીં. અને પછી જાઉં ઉપર. જો હવે આવી ગયું છે પાસે આપણે માં લખેલું દેખાય એમ સાઈડમાં. અને પછી ધીમે ધીમે આપણે ચડશું ઉપર. હમણાં માતાજીનો ગેટ આવશે એ તમને દેખાડશું. અને બસ પાણી શીશો એક લીધો હતો ને બાકી તો કંઈ પ્રસાદી ને એવું બધું લીધું હતું. તો બસ હવે ચડીએ ઉપર અને પછી મળીએ થોડીક વાર પછી. જોઈ શકો તો ઘણું બધું માણસ છે, તો મળીએ ડાયરેક્ટ ઉપર. ગયા છે ચોટીલા મંદિર અડધે પહોંચ્યા છીએ અને ધીમે ધીમે ચડ્યા જાય છીએ. માતાજીની કૃપા બાકી. અને જોઈએ હવે જઈએ કેટલીક વારમાં પહોંચીએ. 11 તો થયા છે. જઈએ ધીમે ધીમે હવે. અને ઘણું બધું માણ આવતું હતું, ઘણા બધા માનતાવાળા આવતા હતા, ઘણું બધું હતું. અને આમ ઉપરથી તો આખું ચોટીલા ને બધું આમ મસ્તીનું જ દેખાય. તમે જોવો ને, જો હમણાં આવશે એટલે તમને બતાવી. જો આવી ગયું કેવું મસ્તીનું દેખાય. આમ આપણે એમ થાય કે મજા જ એવા રાખે. પછી જો આ માતાજીના મંદિરે પહોંચી ગયા અને ઉપર ચડી ગયા. આ માતાજીના દર્શન હવે તમે પહેલાં કરી લ્યો. અને હવે દર્શન થઈ ગયા હતા. અને હવે આપણે જવાનું હોય નીચે. તો ધીમે ધીમે નીચે ઉતરીને પછી આપણે જવાનો પ્રસાદ લેવા. તો જો આ પ્રસાદ લેવા આપણે પહોંચી ગયા છીએ. અને પ્રસાદ સારો હતો ને તો આપણે તો થોડું ખાધું હતું. અને તમને જો હમણાં સંભળાવી અહીંયા વાગતું હતું ડીજે. જો સાંભળો તમે. અમે અહીંયા જમતા હતા ને ત્યાં સુધી અવાજ આવતો હતો ને ફૂલ મજા આવતી હતી. તમને અટાણે સિસોટી વાગતી હશે, પણ ત્યારે આમ સિસોટી વાગતી હતી પણ મજા એવી આવતી હતી. અહીંયા બધા રાસે લેતા હતા એટલે હાલ્યું એમ તો મજા આવી. અને
આપણે ગયા હતા ગોલા ખાવા, બહુ મજા આવી. ગોલા ખાઈ લીધા અને પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા હતા ઝીણું મોટું ખરીદી કરીને. પછી જો પાછા આપણે બેસી ગયા હતા. આ વખતે બેઠા હતા બસમાં. બસવાળે એવું કર્યું કે બસ આપણી ચોટીલાથી હતી રાજકોટની. હવે રાજકોટ આપણે પહોંચ્યા કંઈક કેટલા 2:45 વાગ્યે પહોંચ્યા એમ કંઈ કહીશું. અને પછી છે ને બસની રાહ જોતા હતા. તે બસ હતી આપણી ઓલી ટ્રાવેલર્સ. તો ટ્રાવેલર્સમાં આપણે પહેલાં છે ને તમને હમણાં દેખાડશું આગળ છે ને એસટી બસ સ્ટેશને આપણે ગયા હતા બસનું પૂછવા. તો એને એમ કીધું કે 4 વાગે આવશે ને વાગ્યા તો 3 ને 5. એટલે અમે એમ કે ટ્રાવેલર્સમાં જઈ આવીએ એટલે ટ્રાવેલર્સમાં જાઉં એટલે વહેલા પહોંચી જાઉં, કેમ કે ટ્રાવેલર્સવાળા એમ કીધું તો 15 મિનિટમાં અમે જ પડશે. જ્યાં હમણાં બસ સ્ટેન્ડ આવશે. બસ સ્ટેન્ડ એ સારું હતું, મજા આવી ગઈ હતી. ત્યાં થોડો કાંટો ફેરો મારી દીધો, મોઢું બોઢું ધોઈ લીધું એટલે મજા આવી હતી. પણ પછી ભાઈએ 4 વાગ્યે તો અહીંયાથી ઉપાડી. આ 5 વાગ્યાનો સીન હે. 4 વાગ્યે અહીંયાથી ઉપાડી, પછી 5 વાગ્યે પાછી રાજકોટથી બાયણે કાઢી. ત્યાં સુધી રાજકોટમાં રાખી. આમાં પહોંચવામાં મોડું થઈ ગયું. આ જોઈએ તમે ટ્રાફિક હતો. પછી આ 5 વાગ્યા પછી એને ચાલુ કર્યું. અમે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી બસમાં જ બેઠા રહ્યા. પણ વાંધો નહીં હવે. અને બસ જો આ હવે સીન છે આપણે ધોરાજી જેતપુરનો હે. હા, જેતપુર હાઈવેનો. હવે હું વિડીયો ઉતારવાનો હતો પણ ત્યારે તડકો આવતો હતો એટલે વિડીયો ન ઉતારો. બસ વાળામાં થોડુંક મોડું થઈ ગયું. પાયલા રાખે, બહાર ગામ ગયા હોય તો એટલે કાંઈ ટાઈમ ટેબલ તો હોય નહીં, એટલે આવું થયા રાખે. અને ધીમે ધીમે આવતા હતા. પછી હવે પહોંચતા 8 થઈ ગયા હતા. અને જો આપણે ધોરાજી આવી ગયું છે. હું ધોરાજી એટલે આ સીન લીધો છે કેમ કે આપણે પરીક્ષા દેવા ગયા હતા ને સ્થળ આવ્યું. હમણાં જો આગળ એક કટ આવશે ને પછી આવશે આપણી સ્કૂલ જ્યાં આપણે બોર્ડની પરીક્ષા દીધી હતી, કન્યા વિદ્યાલય. એટલે જો એ આવતી જઈશ આના પછીને ખૂણે કેમ કંઈક હશે. હવે ક્યારે આવવાની પરફેક્ટ યાદ નથી, એટલે આવતી તો નથી. તો બતાવીએ, ઊભા રહ્યો થોડીક વાર પછી. તો હવે આવી ગઈ છે આપણી સ્કૂલ, જોઈ લ્યો, જ્યાં આપણે બોર્ડનું પેપર દેવા ગયા હતા 5-5. આ સરકારી કન્યા વિદ્યાલય ધોરાજી. અને આપણે અટાણે બુચકેટનું પેપર દેવા ગયા હતા રાજકોટ. તો બસ આવીએ છીએ અને હમણાં આપણે જો હવે આપણે આવશે આપણો જે ધોરાજી પછીનો જે રોડ છે ને એ આમ જો વાતાવરણ આખો નજારો જોવો કેવો મસ્તીનો છે. અને બહુ મજા એવી આખું ફરી એવા પરીક્ષા દેવા ગઈ ને મેન તો માતાજીના દર્શન થઈ ગયા, બધું થઈ ગયું. પણ આવતા 8 થઈ ગયા હતા. અને બસ પછી આપણે એક વસ્તુ લીધી હતી. શું લીધી હતી? ગાંઠિયા. પછી જમવાનું તો ન બનાવી શકે અટાણે મોડા પહોંચ્યા એટલે પછી ગાંઠિયા જો તૈયાર લઈ લીધા હતા. તો ગાંઠિયા ને એ બધું ખાઈ લીધું અને પછી બસ જો અટાણે એડિટિંગ કરવા બેઠો હતા. 10:15 થયા છે. તો જોઈ લ્યો હવે આગળ ગાંઠિયા બને છે અને ગાંઠિયા બની ગયા પછી આપણે ખાઈ લેવું. તો હજી તો પહેલાં અહીંયા પાર્સલ કરાવી લઈએ, આપણે અહીંયા નથી ખાવાના. જ્યાં ગાંઠિયા જો ઉતરી ગયા હવે. તો બસ જોજો હવે તમે. ઘરે ને 7:08 થયા છે. પરીક્ષા દઈને આવતા રહ્યા છે. પરીક્ષા દેવાય ગઈ, માતાજીના દર્શન થઈ ગયા, બધું થઈ ગયું છે. તો આવીને બસ હાથ પગ મોઢું ધોયું છે અને હવે ગાંઠિયા લેવા છે, ખાવું. તો થોડીક આરામ કરી લઈને પછી આપણે જમવા બેસું. તો થોડીક આરામ કરી લઈને આજે વ્લોગ એ વહેલા એડિટ કરી મૂકાઈ જાય તો સારું, કેમ કે હવે થાકી ગયા હોય એટલે હું હોય જગ્યા બદલે આમ નીંદર ઓછી આવે. બાકી તમને આખો વ્લોગમાં વિડીયો જોતા રહ્યો કે બોલ્યો નથી એટલે હું બોલીશ પાછળથી. એટલે આ જે બોલવાનું કામ કરવાનું છે બધું ભેગું છે. એટલે વ્લોગમાં બોલતું જવું જોઈએ મારે અટાણે, કેમ કે આખા વ્લોગમાં કંઈ હું બોલ્યો જ નથી, નકરા વિડીયો જોતા રહ્યા. અને તમારે ગીત જ સાંભળવાનું છે અને મારો અવાજ સાંભળવાનો છે. તો પહેલાં કોઈક આરામ કરીએ ને પછી હવે જમવા ટાણે મળીએ. જમવા બેસી ગયા છીએ અને જમવામાં ગાંઠિયા, ચીભડા, દહીં, ચટણી, 2 જાતની, સંભારો, મરચાં, છાશ બધી છે. તો ફટાફટ જમી લઈ અને પછી હવે મળીએ. તો પહેલાં જમી લઈ એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે જે ચોટીલા ગયા અને બસ આખો દી એમાં જ નીકળી ગયો. આપણો પ્લાન શું હતો કે રાતે આપણે ચોટીલા નીકળી જાવું વહેલા અને અહીંયા આરતીનો લાભ લઈને પછી આપણે બપોરે પહોંચી જાવું. પણ અમુક સંજોગો વરસાદ આપણે વહેલા ન નીકળી ગયા સવારે. નકર સવારે નીકળી જાત અડધી રાતે ટૂંકમાં, એટલે 5 વાગે ગેટ ખુલે એટલે ત્યારે પહોંચી જાત, પણ ન પહોંચ્યા. પણ તોય મજા આવી. આખો ડુંગર ચડી લીધું, માતાજીના દર્શન થઈ ગયા, મને મજા આવી. આ યાદી રૂપે આખો વ્લોગે ઉતરી ગયો, બધું સારું થઈ ગયું. તો હવે આ વ્લોગને એન્ડ કરું છું. અને આપણે 100 સબસ્ક્રાઈબર વહેલા પૂરા કરવા છે તો 93 થયા છે. આજે પાછું એક વધ્યો એટલે હવે 7 સબસ્ક્રાઈબર ઘટે. ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો
અને જોતા રહેજો બ્લોગને, અને કાંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. મળીએ નવા બ્લોગ સાથે. આપણે કાલે જ કાયમ મૂકીએ જ છીએ બ્લોગ, તો જોતા રહેજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય. Promise that you'll catch me.